જય દ્વારકાધીશ મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે પ્રિન્સ દેવી વ્લોગ્સમાં. મિત્રો, હવે આજના વિડીયોમાં આપણે એક પ્રોડક્ટનું અનબોક્સિંગ કરવાનું છે. તો આ ડબ્બો જોઈને તમને ખબર પડી જ ગઈ છે, કારણ કે જે જૂનો વિડીયો હતો પણ સેમ આ જ ડબ્બો હતો. તો મિત્રો, પ્રોડક્ટની અનબોક્સિંગ કરીએ પહેલાં આપને કહી દો કે જે લોકો ચેનલ પર નવા છે એ લોકોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરે અને આ વિડીયોની અંદર એક લાઇક આપે. તમારું એક લાઇક મને મોટિવેશન આપે છે કે ભાઈ મારા વિડીયોઝ બધાને ગમે છે અને જોવા પણ ગમે છે. તો આ વિડીયો બનાવતા કેટલી મહેનત થાય છે, કારણ કે અત્યારે તો ગરમી એટલી છે અને હું અત્યારે બેઠો છું પંખાની નીચે. એસીવાળો રૂમ બંધ છે, પણ કારણ કે ત્યાં બધા સૂતા છે એટલા માટે એસીવાળા રૂમમાં પણ નથી બેઠો. અને હું તમને દેખાડું મારો સેટઅપ કે અત્યારે હું એકલો રેકોર્ડિંગ કરું છું. અત્યારે બીજા મોબાઈલમાંથી હું તમને એક દેખાડું છું કે કઈ રીતે અત્યારે હું રેકોર્ડિંગ કરું છું. તો મિત્રો, અહીંયા છે કંઈક પ્રોડક્ટ પડ્યું છે મારું, અહીંયા ટેબલ જેવું પડ્યું છે અને સામે સ્ક્રીન મિરરિંગ ચાલુ છે મારી. અને આ ગિમ્બલને અત્યારે મેં અત્યારે ટ્રાયપોડ ઉપર સેટ કરેલું છે અને આ ગિમ્બલ મેં ટ્રાયપોડ ઉપર સેટ કર્યું છે અને સામે મિરરિંગ ચાલુ છે અમારું, અને આજુબાજુમાં કોઈ છે નહીં. તો આવી રીતે હું રેકોર્ડિંગ કરું છું. તો મિત્રો, ખાસ એક લાઇક તો બને જ છે. તો આવો જલ્દીથી આ બોક્સને અનબોક્સિંગ કરીએ અને આ બોક્સમાં શું છે તે આપણે જોઈએ. મને તો ખબર જ છે, તમારા માટે. તો આનું અનબોક્સિંગ તો તમે બધા જોયું જ હશે. ન જોયું હોય તો ચેનલમાં આનો વિડીયો મળી જશે, તે જોવાનું ખાસ ભૂલતા નહીં. તો મિત્રો, આજના અનબોક્સિંગમાં છે આપણું આ ગો ટ્રિપિનનું બેગ. હવે બેગમાં તો તમને થશે કે શું અનબોક્સિંગ કરવું, પણ મારી ચેનલમાં મારી પાસે કંઈ કન્ટેન્ટ છે નહીં, એટલે મારે એઝ અ કન્ટેન્ટ તરીકે આ બધું રેકોર્ડ કરવું પડે છે. અને બીજું પોઈન્ટ એ છે કે બીજું મિત્રો, આ વિડીયો ખાસ આ પ્રોડક્ટનું રિવ્યૂ કરવાનું એક બીજું કારણ છે કે જે હું પ્રોડક્ટ મંગાવું છું તે ટેસ્ટિંગ કરું છું, બરાબર. અને જે મને સારો લાગે છે તો હું તમારી સાથે રિવ્યૂ શેર કરું છું, જેથી તમારે પણ કદાચ લેવું હોય તો તમે પણ આ પ્રોડક્ટને લઈ શકો છો. મેં એમેઝોનમાંથી મંગાવ્યું છે મિત્રો આ સાઇડ બેગ. હવે આ સાઇડ બેગની વિશેષતા શું છે એ આપણે જોવાની છે. પણ તમને બધાને એક ખાસ એમ થશે કે મારી ચેનલમાં બ્લોગ્સ કરતાં આ ટાઈપના ટેક વિડીયોઝ કે અનબોક્સિંગના વિડીયોઝ વધી જાય છે. તો તમને બધાને ખબર નહીં પડતી હોય કે ચેનલ બ્લોગની છે કે પછી અનબોક્સિંગની ચેનલ છે. પણ અત્યારે મારી પાસે કંઈ કન્ટેન્ટ છે નહીં, એટલે માટે અત્યારે હું આ જ ચેનલમાં બધું અપલોડ કરું છું. ઇન ફ્યુચર કદાચ વધારે પ્રોડક્ટ્સ રિવ્યૂ કરવાનું થશે તો એક બીજી ચેનલ બનાવીશ, પણ અત્યારે તમારા ચેનલમાં જ જોવા પડશે મારા વિડીયો બધા. તો આ મેં એક મંગાવ્યું છે અત્યારે એક બેગ ગો ટ્રિપિનનું એમેઝોનમાંથી, જે તમને અંદર 1000ની અંદર એક મળી જાય છે, એક સારું બેગ મળી જાય છે. અને આ બેગના જલ્દી હું બહાર જવાનું છે એટલે લગભગ મોટાભાગે તમને આ જ બેગ જોવા મળશે સાઈડમાં, કારણ કે મારી પાસે એટલા પ્રોડક્ટ હોય છે કે જો એક તો ગિમ્બલ હોય છે અને બીજું હોય છે આ માઇક હોય છે કે પાવર બેંક હોય છે કે પછી કોઈ પણ જરૂરી કાર્ડ્સ હોય છે એ બધા. એટલે મારે આ બેગમાં રાખવા પડે એમ હોય છે, કારણ કે ઇમરજન્સીમાં ગમે ત્યારે જરૂર પડે. એટલા માટે મેં એમેઝોનમાંથી એક આ બેગ સાઇડ બેગ મંગાવ્યું છે. તો અહીંયા આપણે સૌથી પહેલાં તો મળે છે કે ગો ટ્રિપિંગની બેજ મળે છે. અને બીજા બધા પ્રોડક્ટમાં મિત્રો કેવું થાય છે કે કોઈ પણ આ જે સાઇડ બેગ આવે છે એની ઝીપ બરાબર ઓકે, મતલબ નોર્મલ ઝીપ હોય છે. પણ આ બેગમાં તમને જોવા મળશે ગો ટ્રિપિંગની ઓરિજિનલ બ્રાન્ડેડ ઝીપ તમને જોવા મળશે. અને બીજું કે આની અંદર જે આ લેયર આવે છે ઉપરનું તે RFID પ્રોટેક્ટેડ લેયર હોય છે. અને આ બેગ સંપૂર્ણ વોટરપ્રૂફ છે એવું એમેઝોન વાળાનું કહેવું છે, કારણ કે અંદરનું જે ફેબ્રિક છે એની ક્વોલિટી પણ સારી છે, એટલે વોટરપ્રૂફ ફેબ્રિક આની અંદર આપેલું છે. તો આની અંદર ટોટલ મતલબ 4 ખાનાઓ આપેલા છે કે જેનાથી તમે અલગ અલગ સામાન તમે અલગ અલગ પોકેટમાં તમે રાખી શકો છો. અને અહીંયા એક આનું જે બકલ કહેવાય, બકલ પણ એની મજબૂત, પણ એ ખરેખર મજબૂત છે. તો બસ આમાં બેગમાં તો તમને શું દેખાડવાનું હતું, મારી પાસે એઝ અ કન્ટેન્ટ નહોતું, પણ આ અનબોક્સિંગનું એઝ અ કન્ટેન્ટ મળી ગયું છે મને, એટલે તમારી સાથે શેર કર્યું. તો જે લોકો ચેનલમાં નવા છે અને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરે. મળીએ આપણે બહુ જલ્દી એક નવા વિડીયોમાં, કારણ કે હવે તો લગભગ બ્લોગ જ આવશે. એનું કારણ છે કે હવે કાંઈ પ્રોડક્ટ છે નહીં મારી પાસે અનબોક્સિંગ કરવા જેવું, એટલે હવે આ બેગનું યુઝ બહુ વધારે પડતો થવાનો છે ઇન ફ્યુચર, કારણ કે હવે નજીકમાં થોડાક જ દિવસોમાં નવા બ્લોગ્સ આવવાના છે. તો ચેનલમાં બન્યા રહેજો.
મળીએ આપણે બીજા વિડીયોમાં. જય દ્વારકાધીશ.